લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે વર્ષની પ્રથમ મંગળા અંગારિકા ચોથના પાવન અવસરે ભવ્ય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ડભોઈ કન્યાશાળા નજીક આવેલ પૌરાણિક જમણી સૂંઢના શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી મંદિર ખાતે વર્ષ 2026ની પ્રથમ મંગળા અંગારિકા ચોથ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન યોજાયું હતું। આ પ્રસંગે ડભોઈના સુરેશભાઈ સોની પરિવાર દ્વારા યજમાન પદે ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મોડી સાંજે શ્રીફળ હોમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભવ્ય આરતીનું આયોજન થતા ભક્તોએ દર્શનનો લાહવો લીધો હતો તથા પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આજે વર્ષની પહેલી અને મંગળા અંગારકી ચોથ પણ કહેવાય, એનો આજે ખૂબ સરસ સંયોગ છે ને આજના દિવસે લગભગ 18 વર્ષ પછી શ્રી સુરેશભાઈ સોની કન્યાદાન જ્વેલર્સ પરિવાર તરફથી ગણેશ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ સવારે 9 વાગ્યાની પૂજા ચાલુ થઈ ને 6 વાગે નારિયેલ હોમાઈ ને એની પૂર્ણાહુતિ થઈ છે। તો દરેક ભાવિક ભક્તોને ગણપતિ બાપ્પા આશીર્વાદ આપે કે દર વર્ષે આવું નવું સુંદર આયોજન અને પવિત્ર આયોજન ગણેશ યાગનું થાય અને ટ્રસ્ટી મંડળ તરફથી કન્યાદાન જ્વેલર્સ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો ગણપતિ બાપ્પા।